હેલો ગાઈસ, સ્વાગત છે આજના અમારા વ્લોગમાં। અને આજે હું આવી ગયો છું ખેતરમાં ફરવા માટે, તો ચાલો તમને બતાવું। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારા એરંડા અને આમાં કાંક ઘઉં આવેલા છે। અને હવે હું જુરો છું તમાકુમાં પીલા ભાગવા માટે, તો ચાલો તમને બતાવું। તો મિત્રો આજે કોલેજમાં જવાનું નહોતું, કારણ કે આજે રવિવારની રજા હતી, એટલા માટે હું આવી ગયો છું તમાકુમાં પીલા ભાગવા માટે। તો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું તમાકુમાં પીલા ભાગવા માટે। તો ફાઇનલી મિત્રો ઘણા સમયથી હું હાઈસ્કૂલમાં ગયો નથી, તો આજે હું જુરો છું હાઈસ્કૂલમાં। મળીએ આપણે હાઈસ્કૂલમાં જઈને। ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું હાઈસ્કૂલમાં, અને ઘણા સમયથી આપણે આવ્યા નહોતા, એટલા માટે હું આવી ગયો છું હાઈસ્કૂલમાં। અને જાણે પોલીસમાં ફોર્મ ભર્યું છે, એ તૈયારી કરેલા છે ઘણા બધા લોકો, પણ આપણે તો વ્લોગ બનાવવા માટે અને એમને ફરવા માટે આવી ગયા હતા। અને મારા ભાઈએ પણ પોલીસમાં ફોર્મ ભર્યું છે, અને એ પણ તૈયારી કરેલો છે, તમે જોઈ શકો છો પાછળ। તો ચાલો તમને હું હાઈસ્કૂલ બતાવું। તો મિત્રો આ છે અમારી હાઈસ્કૂલ, અને અહીંયા હું ભણીને ગયો છું। અત્યારે આપણે કોલેજ ચાલુ છે, અને જ્યારે પણ હાઈસ્કૂલની યાદ આવે એટલે આપણે આવી જશે ફરવા માટે, અને તમને પણ બતાવું। તો આ અમારા 12મા ધોરણનો ક્લાસ હતો, અને આમાં 11મા ધોરણનો ક્લાસ છે, અને પાછામાં દેખાય છે 9 અને 10નો રૂમ છે। અને હાઈસ્કૂલમાં ભણતા હતા અને ખૂબ જ મજા આવતી, અને જ્યારે પણ આપણને યાદ આવે એટલા માટે આપણે આવી જાય સ્કૂલમાં ફરવા માટે। તો મિત્રો મારા ભાઈ રનિંગ કરેલો છે, અને આપણે વ્લોગ બનાવવાના છે, તો ચાલો તમને બતાવું। તો તમે જોઈ શકો છો રનિંગ ચાલુ છે, અને આ ત્રીજો રાઉન્ડ છે। અને કેટલી મિનિટથી છે જે, તો તમે જોઈ શકો છો 3 મિનિટમાં આ ત્રીજો રાઉન્ડ પણ પતી ગયો છે, તો જોરદાર પ્રેક્ટિસ છે। મિત્રો મારા ભાઈને રનિંગ કરતા જોઈને મને પણ મૂડ થઈ ગયું છે રનિંગ કરવાનું। અભી મજા આયેગા ના ભીડો। આપણે પેલા શિયાળામાં ઠેઠ રનિંગ કરતા, અને હજી સુધી રનિંગ કરી નથી, તો ચાલો હું પણ સાથે સાથે રનિંગ કરું છું। કેટલા રાઉન્ડ મારી કરશે જુઓ આપણે। ફાઇનલી મિત્રો આપણે એક રાઉન્ડ પતી ગયો છે, પ્રેક્ટિસ નહીં એટલે હા સડી ગયો છે। તો જોઈએ હવે કેટલા રાઉન્ડ મારી કાં આપણે। તો ફાઇનલી મિત્રો આપણે 5 રાઉન્ડ માર્યા, પણ હા સડી ગયો, કારણ કે આપણે રનિંગ નહીં એટલે। તો શ્વાસ એટલા માટે સડ્યો, કારણ કે આપણે ઠેઠ ઉલા શિયાળામાં પ્રેક્ટિસ કરતા હતા, હજી સુધી કરી નહીં ને, ડાયરેક્ટ 5 રાઉન્ડ માર્યા છે એટલા માટે। તો મળીએ આપણે થોડી વાર પછી। તો મિત્રો તમે જોઈ શકો છો અમારા જયાની રનિંગ, પોલીસ ગ્રાઉન્ડ પાસ કરી નાખે એમ છે।
મિત્રો મારા ભાઈને તો પ્રેક્ટિસ છે, કારણ કે એ પોલીસમાં ફોર્મ ભર્યું છે એટલે પ્રેક્ટિસ કરે છે રોજ મહિનાથી. અને આપણે તો વગર પ્રેક્ટિસ કર્યા વગર આવ્યા છે. તો આજે જોઈએ કેટલા પુશઅપ મારી શકીએ છીએ. વાત તો સહી છે. ફાઇનલી ગાઈઝ હવે મારે જવાનું છે ઘરે, અને અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો હવે હું જુરો છું ઘરે, અને મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક નવા વ્લોગ સાથે.